વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓને આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી લાડુ મોરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની ટીમો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાપોદ પોલીસને કિશનવાડી વિસ્તારમાં ચાલતા એક હાઈ પ્રોફાઇલ જુગારધામને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન ટીમ ફરતી કિશનવાડી કૃત્રિમ તળાવ પાસે આવતા સાથેના અન્ય લોકરક્ષક પુષ્પરાજસિંહ વરસિયાના ખાનગી બાતમીદાર તરફથી એક પાકી બાતમી મળી હતી કે બાતમીમાં ચોક્કસ માહિતી મળી હતી કે કિશનવાડી કૃત્રિમ તળાવની પાસે આવેલી વલ્લભ રેસિડેન્સીના મકાન નંબર C403માં કેટલાક ઇસમો ભેગા મળીને ગોળ કુંડાળો વળી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતતો જુગાર રમાડી રહ્યા છે। બાતમીના આધારે બાપોદ પોલીસે તાત્કાલિક એક્શન આવીને વલ્લભ રેસિડેન્સીના સંબંધિત ફ્લેટને ચારે તરફથી કોર્ડન કરીને દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ 8 ઇસમોને આ બાદ ઝડપી લીધા હતા। વિજયભાઈ શિવરામભાઈ સાળુંકે, રાજેશભાઈ હરિલાલ ઠક્કર, અજયભાઈ મધુકર નલાવડે, શૈલેષ બબનરાવ મોરે, કિરણભાઈ શશિકાંતભાઈ નલાવડે, સુનિલ જગદીશભાઈ ઓડ, રાકેશભાઈ શંકરભાઈ મિસ્ત્રી, અશોકભાઈ યશવંતરાવ પાટીલ। બાપોદ પોલીસે જુગારના અડ્ડા પરથી દરોડા દરમિયાન મુદ્દામાલ જપ્ત કર્યા। 8 ઇસમોની અંગઝડતીના રોકડ રકમ 13,600 તથા જમીન દાવ પરથી મળેલ રોકડ રકમ 17,100, અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 5 તથા એક લાઇટ બિલ મુદ્દામાલ કિંમત ₹53,700। બાપોદ પોલીસની આ ટીમ વર્ક કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી। પોલીસે તમામ 8 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાને અન્વયે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।